તો મિત્રો આજે આપણે બનાવીએ બધાને ભાવે ને એવો આવો મૈસૂર તો બનાવો અને જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ મૈસૂર એકવાર જરૂરથી બનાવજો। આ બધાને બહુ જ ભાવશે અને બહુ જ સહેલો અને સરળ રીતે બનાવવાના છીએ તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। એવો મૈસૂર તો તેના માટે મેં આટલું 1 વાટકી ઘી લઈ લીધું છે। 1 વાટકી ચણાનો લોટ હોય ને તો 1 વાટકી ઘી અને સામે 1 વાટકી ખાંડ અને આટલા કાજુ ગાર્નિશિંગ માટે આપણે 3 થી 4 બદામ અને 2 કાજુના ટુકડા લઈ લીધા છે। અને મસાલો આપણે નાખવા માટે આપણે 1 જાયફળનો કટકો લઈ લીધો છે, 1 લવિંગ છે ને 1 તજનો કટકો છે। તો આવી રીતે આપણે બધી વસ્તુ લઈ લીધી છે। તો હવે સૌથી પહેલાં આપણે આ ચણાનો લોટ છે ને તેને પહેલાં ચાળી લઈશું। પહેલાં આપણે એક ગરણો લઈ લીધો છે અને નીચે એક આપણે આ બાઉલ લઈ લીધું છે, એની પર આપણે ગરણો મૂકીશું। હવે આપણે આ ચણાનો લોટ લઈ લઈશું અને બધો જ ચાળી લઈશું, કેમ કે ચણાનો લોટ ચાળવો જરૂરી છે, એમાં ગઠ્ઠા ન રહે અને એકદમ આપણો લોટ છે ને એ પ્લેન થઈ જાય અને સ્મૂથ થઈ જાય સરસ। તો આ રીતે આપણે બધો લોટ ચાળી લઈશું પહેલાં ધીરે ધીરે, એટલે આપણો લોટ પણ બહાર ન ઓલો થાય, ઢોળાય ના। મૈસૂર બહુ સરસ થાય છે। જો આ વિડીયો તમને ગમે તો અંત સુધી જરૂરથી જોઈજો અને આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે એકવાર મૈસૂર જરૂરથી બનાવજો, કેમ કે આ મૈસૂર બહુ સરસ બને છે। સાવ સહેલો છે, સાવ સહેલી અને સરળ રીતે છે અને બધાને બહુ જ ભાવશે। તો જો આપણો ચણાનો લોટ બધો જ ચડાઈ ગયો છે। હવે આપણે જે આપણે 1 વાટકી ઘી લીધેલું છે 1 વાટકી ચણાના લોટ સામે, આ એનું પરફેક્ટ મેજરમેન્ટ માપ છે, કેમ કે મારી પાસે અત્યારે વજન કાંટો નથી એટલે હું વજન કરીને નથી લેતી, આવી રીતે માપ રાખીને લઈએ છીએ। તો હવે આ ઘી છે ને એ આપણે આમાં થોડુંક થોડુંક નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું, અડધું નાખી દઈશું। જે 1 વાટકી ચણાનો લોટ લીધો હોય તો આપણે 1 વાટકી ઘી લીધું હોય ને તો અડધી વાટકી જેટલું ઘી આપણે આમાં નાખી દઈશું અને જે અડધું ઘી વધશે ને એ આપણે આ જ્યારે ચાસણી લઈશું ને ત્યારે તેમાં હલાવતા ચાસણીમાં મિક્સ કરતા જઈશું અને નાખતા જઈશું, એટલે આપણો મૈસૂરનો સરસ પડે, જાળી સરસ પડે મૈસૂરમાં। તો આવી રીતે આપણે બધો જ ચણાનો લોટ હલાવી લઈશું। આપણને એમ થાય કે થોડુંક ઓછું ઘી લાગે તો થોડુંક હજી નાખી દેવાનું, લગભગ તો પરફેક્ટ માપ જ છે, થાય જ નહીં ઓછું। જો થઈ ગયું ને, આ રીતનું આપણું મિશ્રણ બનવું જોઈએ। મૈસૂર બનાવો તો સાવ સહેલો છે। આપણે થોડીક વાર ફેટી લઈશું, બધું જ એકદમ મિક્સ થઈ જાય। તો આપણું મૈસૂરનું મિશ્રણ બનીને તૈયાર છે। હવે આપણે ખાંડની સાચણી લઈશું અને જે આપણે જાયફળ, તજ અને લવિંગ લીધેલું હતું તેને પણ આપણે ખાંડી લઈશું। તો આપણે ચૂલા ગેસ ઉપર આપણે એક પેન મૂકી દીધું છે ને આવું જાડું તળિયાવાળું જ પેન લેવાનું। તો આપણે 1 વાટકી જે સેટ કરી હતી એ ખાંડ લઈ લેવાની
કેમ કે આપણે 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને 1 વાટકી ઘી લીધું છે. હવે આપણે આમાં નાખી દઈશું અને 1 વાટકી આપણે લોટ લીધો અને 1 વાટકી ખાંડ લીધી તો આપણે અડધી વાટકી જેટલું જ પાણી લઈશું. ઠીક છે. ગુડો જેટલું બીજું પાણી થોડુંક ઉપર નાખ્યું છે. આવી રીતના આપણી સાચણી પહેલાં ઓગાળી લેવાની. આપણે એક જ તારામાં જરીકમ જો આપણે આવી રીતના ખાંડ બીજી ઓગળી ગઈ છે અને આપણે આમાં ઝીણા પણ તો ખાવા માંડ્યા છે. આપણે સાચણી જોઈ લેવાની. હજી આપણે તારે નથી થતું, થોડીક વાર છે. હવે આપણી સાચણી એકદમ આવી જ ગયેલી છે. આ જ રીતની આપણે આ જ રીતની રાખવાની છે. જો થિકનેસ એની જો આ રીતની આપણી સાચણી થઈ જાય આ રીતની એટલે આપણે એમાં મેવડવા નાખી દઈશું. આપણે આવડવા મસ્તું આપણે જેમ લોટનું મિશ્રણ બનાવ્યું છે તે મિશ્રણ આપણે નાખી દઈશું. આ ગેસ ધીમો જ કરી નાખવાનો ત્યારે નાખતા હોય ને ત્યારે આપણી સાચણીમાં એ એકદમ ટાઈટ ન થઈ જાય. હવે આપણે આને એકદમ હલાવતા જઈશું. આવી રીતના એકદમ જ હલાવવાનું છે, ધીમે ધીમે નહીં. મિશ્રણ થોડુંક કડક થઈ છે, જામતું જશે એમ આપણે 2 ચમચી એમાં ઘી નાખતા જઈશું. ત્યારે આપણે 2 ચમચી ઘી નાખી જ દેવાનું છે. હવે એને હલાવીશું. આપણે આવી રીતના એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે. થોડી વાર આપણે એનાથી નાખતા રહીશું. આપણી જાળી સરસ પડે. જે આપણે અડધું ઘી વધાર્યું હતું ને એ ઘી આપણે આમાં નાખી દેવાનું છે. અહીંથી તો છૂટો પડવા પણ માંડ્યો છે. હજી આપણે એમાં 2 ચમચી ઘી નાખીશું.
હવે પાછું આપણે બે આવી રીતના ઘી નાખી દઈશું. આપણા બધું જ મિશ્રણ એકદમ આવી રીતના છૂટું પડવા લાગ્યું છે. જ્યારે આપણું એકદમ ટાઈટ મિશ્રણ થઈ જાય ત્યારે જ આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. હવે પાછું આપણે તેમાં થોડુંક ઘી નાખીશું. આવી રીતે આપણે બધું જ ઘી નાખી દેવાનું છે, જેથી આપણે મૈસૂરમાં અસલ રીતની જાળી પડે. મૈસૂર બનાવીને જ્યારે વાસણ તો આપણે જાડા તળિયાવાળું જ લેવાનું, જેથી કરીને એકદમ આપણું મૈસૂર દાજી ન જાય. થઈ ગયું છે ને કઠણ. એકદમ આપણે મૈસૂર છૂટો પડી માંડ્યો છે. હવે આપણો ગેસ ફૂલ કરી દઈશું, એટલે આપણે એકદમ આપણું ડ્રો બની જાય, મિશ્રણ ઘટ થઈ જાય. ગેસ ફૂલ જ રાખવાનો.
હવે આપણે આટાણે પણ થોડું ઘી નાખી દઈશું. આ રીતે આપણે 2 ચમચી ઘી નાખી દીધું છે. આપણે લારી આ રીતે આપણે એકદમ મિશ્રણ બની ગયું છે. હવે આપણે આમાં પાછું 2 ચમચી જેટલું ઘી નાખીશું. આવી રીતના બધું કરીને મિક્સ કરી લેવાનું. આપણે પાછું 2 ચમચી જેટલું ઘી છે એટલું નાખી દઈશું. આવી રીતે આપણું લોટ એકદમ સરસ થઈ ગયો છે. લોટ પણ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે. હવે આપણે થોડોક ઘી વધ્યું છે બધું જ આમાં હવે નાખી દઈશું. આપણું જે અડધું ઘી હતું એ બધું જ આપણે નાખી દીધું છે. આપણું જો એકદમ આવી રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. થોડીક વાર રહીને આપણે હવે નાખી દઈશું. એક પ્લેટમાં કાઢી લઈશું. એકદમ જ હલાવી લેવાનું છે. આપણે જે એલચીનો પાવડર હતો ને એ પણ નાખી દઈશું. આવી રીતે આપણે ચમચીથી હલાવશું કેમ કે તાવીથાથી આવતું નથી. ચમચીથી આપણે અસલ આવે છે.
પ્લેટમાં કાઢી લઈશું. બધાને જોઈને જ ખાવાનું મન થાય એવો મૈસૂર. હવે આપણે એના પીસ પાડવાના છીએ. તો થોડોક ઠંડો થઈ જશે ને પછી પાડીશું એટલે સરસ પીસ પડી જશે. ને ડીશમાં નાખ્યો છે ને એટલે થોડો જાડો બન્યો છે. તમારી પાસે જો એવું કંઈક ડબ્બો હોય તો એમાં નાખીશો તો તમારે પણ મસ્ત નાના નાના ઢેફલા પડશે. મોટી વસ્તુ નાખશો તો નાના ઢેફલા પડશે અને નાની વસ્તુ નાખશો તો જાડા ઢેફલા પડશે. તો આપણે એક પીસ બનાવી પાડીને પણ જોઈ લઈશું, પણ થોડોક હજી ગરમ છે, પણ ઠંડો થઈ જાય ને એટલે પાડી લઈશું. તો આવી રીતે આપણે હવે પીસ પાડી લઈશું, જેથી કરીને પછી હાવ ઠંડો થઈ જાય ત્યારે પછી હરખા પડે નહીં. આવી રીતના આપણા પીસ પાડી લેવાના. તમે પ્લેટમાંથી કાઢીને પછી પણ પાડી શકો છો. મારી પાસે તો ડીશ હતી ને એટલે પછી અત્યારે પાડી દીધા છે ડીશમાં. અને આપણે એક ઢેફલી કાઢીને પણ જોઈ લઈશું. આવી રીતે આપણો ગરમ ગરમ થોડોક છે તો આપણે નાખી દઈશું અને પછી કાગળ કાઢી લઈશું. કાગળને આવી રીતના ચોંટાડી રાખવો હોય ને તો પણ ચોંટાડી પણ રખાય છે. જો આવી રીતે રાખીએ. આપણે પીસ તો પાડી લીધા છે. એક જ પીસ કાઢીને જોઈ લઈશું. આ રીતે આપણે બધા જ પીસ આપણે હવે આમ જ રાખવો પડશે, કેમ કે આપણે કટકા ઉપરથી જ કટકા કરી લીધેલા હતા ડીશમાં જ. તો હવે આપણે આના જો આવી રીતના મસ્ત પીસ પણ પડી ગયા છે. જો છે ને, જો અંદરથી કલર પણ આવી ગયેલો છે એકદમ સરસ મસ્તનો. તો છે ને આપણો મૈસૂર બનીને તૈયાર. આવી રીતે એકવાર મૈસૂર જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો. અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ઢેફલી પણ કેવી સરસ પડી છે એ નજીકથી જોઈશું. છે ને અંદરથી પણ જો સેજ રતાશ પડતો પણ કલર આવેલો છે. આવી રીતે મૈસૂર આપણો બનીને તૈયાર છે. અને એક આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એકવાર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. ભૂલ થઈ હોય તો માફ કરજો. નાના પીસ કરવા હોય તો આવી રીતના આમ હજી કટકા કરી લેવાના. આમ તો ઠરી જાય ને પછી જ આપણે આવી રીતના કટ લગાવવાના હોય, પણ આપણે પહેલાં લગાવી દીધા હતા એટલે તમારે પહેલાં લગાવવું હોય તો લગાવી શકો. અને જો આવી રીતના આપણા પીસ આવી રીતના અંદરથી એક સરસ કોફી કલરની જાળી પડીને પણ તૈયાર છે. જો પડી છે ને, જો જાળી પણ. તો આવી રીતે આપણું મૈસૂર બનીને તૈયાર છે. તો આવી રીતે તમે એકવાર જરૂરથી બનાવજો. મેં અગાઉ ઢેફલા પાડી દીધા છે, ન કંઈ હાવ ઠરી જાય ને પછી આવી રીતના લાંબા લાંબા પીસ પાડીને પછી એના કટકા કરી લેવાના. તમારે જેવડી પીસ રાખવા હોય એવી રીતે. તો આ વિડીયો એક અંત સુધી જોજો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જો સરસ રીતે આપણો મૈસૂર બની ગયો છે. અંદરથી મસ્ત પણ જાળી પણ પડેલી છે. જો ઠરી જાય ને એટલે આપણને જાળી દેખાય છે.
ગરમ ગરમ ન દેખાય.